હારીજ તાલુકાના સરવાલ ગામ શક્તિધામ ખાતે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની વર્લ્ડ કોન્ફરન્સમાં અમેરિકાની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે પ્રથમ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવા બદલ તેમનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હારીજ સમિતિ શંખેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના જ પ્રમુખ અને મંત્રીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી દિલીપજી ઠાકોર. માં શક્તિ માતાની પવિત્ર ભૂમિ ઉપર આપણે સૌ ખેતી અને પશુપાલનનો વ્યવસાય વાળા વ્યક્તિઓ છે અને જેઓએ આપણને કરોડરજ્જુ સમાન આપણી સંસ્થાઓને જીવતી રાખવા માટેનું કામ કર્યું છે. એવા દૂધસાગર ડેરીના ચેરમેન, આજના સમારંભના અધ્યક્ષ આદરણીય શ્રી અશોકભાઈ ચૌધરી, ગોગા મહારાજના ભુવાજી આદરણીય શ્રી અમૃત કાકા, આપણું ડેરીમાં પ્રતિનિધિત્વ કરવાતા વડીલ શ્રી, અને આજે પહેલી વાર મેં એમને થોડા બોલતા પણ જોયા છે, એવા સક્તાબા ભાઈ શ્રી કમલેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ વિવિધ જવાબદારીઓ સંભાળતા સૌ આમંત્રિત મહેમાનો, અને જે લોકોએ આજે અશોકભાઈનું સન્માન ગોઠવ્યું એવા અમારા સમી હારીજ અને શંકેશ્વરના સૌ માલધારી સમાજના આગેવાનો અને સૌ દૂધ મંડળીઓના સંચાલક શ્રી. સન્માન એવા વ્યક્તિઓનું હંમેશા કરવામાં આવતું હોય જ્યારે જેઓને કોઈ પણ જવાબદારી સોંપવામાં આવતી હોય, અને સંસ્થાની જવાબદારી એનું મૂળ કામ હોય છે કે સંસ્થાને કેવી રીતે આપણે જીવંત રાખવી જોઈએ. ડિરેક્ટર ભાઈ ખાકડીથી રામજીભાઈ દેસાઈ, એવા જ બીજા પાટણથી પૂર્વ ડિરેક્ટર ભાઈ પોચાભાઈ દેસાઈ, બેચરાજી તાલુકા ભાજપના પ્રમુખ અને જેમના પિતાજી સાથે પણ મેં કામ કર્યું છે, મારા મફાબાના સુપુત્ર ભાઈ કમલેશભાઈ દેસાઈ, હારીજ તાલુકા ભાજપના પૂર્વ અધ્યક્ષ ભાઈ રાજુભાઈ દેસાઈ, એપીએમસી સમિતિના પૂર્વ ચેરમેન ભાઈ હીરાભાઈ ચાવડા, હારીજ એપીએમસીના વાઇસ ચેરમેન ભાઈ દિલીપભાઈ ઠક્કર, આપણા બેંકના પૂર્વ ડિરેક્ટર ભાઈ રાજુભાઈ કટારિયા, આ સમગ્ર કાર્યક્રમના જે મુખ્ય દાતા છે, જેમને જહેમતપૂર્વક આખો કાર્યક્રમ ઉપાડ્યો છે, અમારા પરમ મિત્ર ભાઈ મુકેશભાઈ ભરવાડ, એપીએમસી હારીજના ડિરેક્ટર ભાઈ બાબાભાઈ ચૌધરી, એવા બીજા ડિરેક્ટર ભાઈ દજાભાઈ ચૌધરી, હારીજના કાઉન્સિલર ભાઈ ધીરાજી ચૌહાણ. ભાઈ આ વિસ્તારમાં આવવાનું થાય એટલે કાયમ માટે અંબિકા ચીનમાં ચા પાણી કરીને આગળ વધીએ એવા અમારા મિત્ર ભાઈ રમેશભાઈ, જિલ્લાથી ભાઈ બાબુભાઈ દેસાઈ સાથી, અને 2015માં પણ અમે ચૂંટણી લડ્યા એ વખતે પણ સાથે, અને 2021માં પણ સાથે, આજે પણ સાથે એવા ભાઈ કાનજીભાઈ દેસાઈ વકીલ સોઢવથી. 2015માં ચૂંટણીમાં અમારા આ વિસ્તારના ઉમેદવાર હતા એવા કનિષ્ઠથી કેશાભા, દુધખાથી ભાઈ વિરમભાઈ મારા સાથી, વીરાભાઈ ચૌધરી મુબારકપુરાથી, દેવાભાઈ પટેલ ભામાતળથી, ભાઈ પીકે દેસાઈ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ સહકારી આગેવાન ભાઈઓ અને બહેનો, આ સન્માન સમારંભ જે મારો કર્યો એના માટે સક્તાભાઈ ભરવાડ મારા ડિરેક્ટર, ભાઈ મુકેશભાઈ અને એમના બધા જ સાથીદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આવો સરસ કાર્યક્રમ કરીને બધાને આપણને ભેગા કર્યા. અને જ્યારે જ્યારે પણ કોઈનું સન્માન થતું હોય ત્યારે એ જેનું સન્માન થાય એ વ્યક્તિની કામ કરવાની તાકાત વધી જતી હોય છે. જ્યારે સન્માન થાય ત્યારે જવાબદારી પણ વધી જતી હોય છે. આટલા બધા લોકો વચ્ચે સન્માન થાય
તો જે પણ વ્યક્તિનું સન્માન કોઈ પણ દિવસે થાય તો એની જવાબદારી પણ વધી જાય અને એની કામ કરવાની તાકાત પણ વધી જતી હોય છે. તો આજે અમારી કામ કરવાની તાકાત વધારવા બદલ ભાઈ સક્તાભાઈ, મુકેશભાઈ ને એમની આખી ટીમનો હું ફરીથી આભાર માનું છું. મને આજે અહીંયા આવ્યો છું ત્યારે મને આજથી બરોબર 4 વર્ષ પહેલાનો દિવસ યાદ આવે છે. એ વખતે હું પણ નવો હતો આ વિસ્તાર માટે, પણ મને બરોબર યાદ છે ગામમાં ભેગા થયા હતા બધા. અહીંયા બધા ઘણા આગેવાનો મંચ ઉપરના સામે બેસેલા બધા આગેવાનો મોટા ભાગના એની અંદર હાજર હતા. ત્યાં પણ મળ્યા. એના પછી આપણે જેસડા આશ્રમમાં પણ મળ્યા. સુરસંગ બાપુનો આશ્રમ બાસપા છે ત્યાં પણ મળ્યા. કુલ મળીને ચૂંટણી પહેલા વિસ્તારમાં 3 મિટિંગો થઈ હતી અને લગભગ આ બધી મિટિંગોમાં મોટા ભાગના આગેવાનો હાજર હતા. એ બધા આગેવાનોએ એ વખતે મારા વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ મૂકીને અમારી પેનલને વિજેતા બનાવી. એના માટે તમારો લાખ આભાર માનું છું, અભિનંદન આપું છું. આપણા પશુપાલન ચોખ્ખી કરી શકીએ, પશુપાલકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો વધારો મળે અને ફરીથી પશુપાલન ધમધમતું થાય. એના માટે શું કરીએ તો આ બધું થઈ શકે. અને એટલા જ માટે મને જણાવતા આનંદ થાય છે કે જે પણ સારું થયું છે એનો બધો જ જશ હું મારી ટીમને આપું છું. જે પણ નિર્ણય મેં બોર્ડ સમક્ષ મૂક્યો હશે, અહીં મારા 3 ડિરેક્ટરો હાજર છે, બાકીના હાજર નથી, પણ આખી ટીમે એ વાતને કાયમ માટે વધાવી લીધી કે અશોકભાઈ તમે જે પણ કંઈ સારું કરવા માંગો છો કે જેનાથી પશુપાલકને ફાયદો થાય, વહીવટ સુધરે, તો એના માટે અમારો કાયમ માટે તમને ટેકો છે. અને એટલા જ માટે આ સારા પરિણામ આપણે સમક્ષ આપણે લાવી શક્યા છીએ. તેને કામ મળી જશે એની ગેરંટી હું તમને સ્ટેજ ઉપરથી આપું. કોઈ સગાવાદ નહીં, કોઈ વાલો દવલો નહીં, ફક્ત ડેરીને ફાયદો કરાવે એ જ આપણો સગો વાલો. અને જે આપણને સસ્તું આપે અને સારું આપે એ જ આપણે એના પાસેથી લેવું. આ નીતિ બનાવીને આગળ વધી રહ્યા છીએ, એના કારણે આટલા સારા પરિણામ મળ્યા છે. આપણને એમ થાય કે વહીવટમાં પારદર્શિતા આવી, વહીવટમાં કરકસ ઊભી થઈ, તો એનાથી કેટલો ફરક પડ્યો. તો મારે આપને જણાવવું છે કે પહેલા વર્ષે ડેરીનો જે ભાવ વધારો જાહેર થયો એ આપણે મેં કહ્યું પ્રમાણે 100-125 કરોડની જગ્યાએ પહેલા જ વર્ષે 321 કરોડ રૂપિયા જાહેર કર્યા. 321 કરોડ રૂપિયા નફો જાહેર થયો. તો તમને એમ થાય કે તમે આ વિસ્તારમાં બેઠા છો, આ સમી હારીજ આ વિસ્તાર, આની મંડળીઓ શું ફાયદો થયો, મારે આપના આંકડા સાથે જણાવવું છે. એટલા માટે તમે પણ બધું જાણો છો, પણ છતાં પણ કોઈને કહેવું હોય કહી શકો. ગામની અંદર આગેવાની તમે કરતા હોય, મંડળી તમે ચલાવતા હોય, તો તમને કોઈ પૂછે તમે પણ કહી શકો. એટલા માટે મારે તમને આંકડાકીય માહિતી આપવી છે. 2020-21ના વર્ષની અંદર અમે ચૂંટાયા એ પહેલાના વર્ષનો જે ભાવ વધારો હતો એમાંથી તમારા આ બ્લોકની અંદર જે 100 મંડળીઓ 105 મંડળી આવેલી છે, આ બધી મંડળીનો ભાવ વધારો આવ્યો તો 5 કરોડ ને 9 લાખ રૂપિયા. યાદ રાખજો, હું કહું છું એ 5 કરોડ ને 9 લાખ રૂપિયા તમારા વિસ્તારની અંદર આવ્યા હતા. તમે વિશ્વાસ મૂક્યો, આ નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું અને જ્યારે પહેલા વર્ષે 321 કરોડ રૂપિયા જાહેર થયા તો એની અંદરથી તમારા બ્લોકની અંદર 5 કરોડની સામે રકમ આવી 12 કરોડ ને 70 લાખ રૂપિયા. 12 કરોડ 70 લાખ. અને હું તમને સ્ટેજ ઉપરથી વિશ્વાસપૂર્વક કહું છું કે આપણા દૂધ સંઘ સાથે સેન્ટરો અને દૂધ મંડળીઓ બધું મળી 1500 જેટલી મંડળીઓ જોડાયેલી છે. આ 1500 મંડળીમાં 2.5 ગણો વધારો ના મળ્યો હોય તો મારા પાસે લેતા આવજો પકડી. 2.5 ગણો વધારો મળે એક વર્ષની અંદર. જે મંડળીમાં 10 લાખ મળતા હતા એક વર્ષ પછી 25 લાખ, 20 લાખ મળતા હતા તો 50 લાખ. અને આખા બ્લોકની મેં વાત કરીને તો 5 કરોડ 9 લાખના અમે 12 કરોડ 70 લાખ રૂપિયા. તો આ તમે મૂકેલા વિશ્વાસનું પરિણામ. તમે જવાબદારી એમને આપી હતી તો મેં પણ નીલકંઠ મહાદેવને સાક્ષીએ કુંવરધામમાં કીધું હતું કે દૂધસાગર ડેરીમાં ખોટું નહીં થવા દો, કરીશ. દૂધસાગર ડેરીમાં પ્રામાણિકતાથી કામ કરીશ
આ શબ્દો મેં 4 વર્ષ પહેલા તમને નીલકંઠ ધામમાં કીધા હતા. બધા આગેવાનો બેઠા એમને ખબર છે ને બી ખબર બધાને? 4 વર્ષના અંતે કોઈ પણ આગેવાનના મનમાં એમ ના થાય કે અશોકભાઈ બોલીને ગયા હતા ને બહુ ફરી ગયા. એટલા માટે તલવારની ધાર ઉપર આ વહીવટ ચલાવી રહ્યા છે. જોન જવાની હોય ને તો પહેલા આ તો કરવું જ પડે અને પછી જોનમાં જઈએ. આવી કાળી મજૂરનો ધંધો હોય અને એની અંદરથી 1 પણ રૂપિયા બગાડ થાય તો આ શક્તિ માતાની સાક્ષીએ કહું છું, ભગવાન પણ માફ નહીં કરે. હા સાહેબ, વાહ વાહ, જોરદાર. અને એટલા જ માટે આ 3 વર્ષની અંદર સારા પરિણામ મળ્યા છે અને એની સુવાસ છેક અમેરિકા સુધી પહોંચી. અને અમેરિકાની સંસ્થાએ એ એવોર્ડ એટલા માટે આપ્યો છે કે દૂધસાગર ડેરીમાં જે કામ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે અને 3 વર્ષમાં જે વધારો આપ્યો છે, 3 વર્ષના અંતે જે દૂધનો ભાવ આપ્યો છે, એ બધું જોયા પછી હું તમને સાદી ભાષામાં કહું ને તો કાગળિયા એટલા મંગાયા હતા, આટલો થપ્પો થાય 5 ફૂટનો, એટલા કાગળો મંગાયા છે. અને બધું જોયા પછી 6 મહિના અભ્યાસ કર્યા પછી આ એવોર્ડ એમને મને આપ્યો. એટલે મેં પહેલા જ જાહેરાત કરી હતી કે આ સન્માન મારું નથી, પણ આ સન્માન દૂધસાગર ડેરી સાથે જોડાયેલી મારી પશુપાલક બહેનોનું છે. આ દૂધસાગર ડેરી જીવતી રાખવાનું કામ એમને કર્યું છે. એટલા જ માટે આખું બોર્ડ સતત પ્રયત્ન કરતું હોય કે આપણો વર્ષોથી આ ધંધો છે, આ ધંધો દબાઈ ના જાય. સ્વર્ગસ્થ માનસેભી સાહેબે અને બધા વડીલોએ ભેગા થઈને સ્થાપના કરી હતી અને મોતીભાઈએ જે રીતે વહીવટ ચલાવ્યો એના કારણે આપણા અઢી જિલ્લામાં બધા લોકો સુખી થયા. પશુપાલન, ખેતી, આ બે વ્યવસાયના સાથે લોકો બહાર નીકળ્યા, હવે છેક અમેરિકા સુધી પહોંચ્યા. એના મૂળની અંદર જો કોઈ હોય તો દૂધસાગર ડેરી બધા સાથે જોડાયેલી છે. એટલા જ માટે આ દૂધસાગર ડેરી જ્યારે દેવી તરીકે કામ કરતી હોય, હું કાયમ માટે કહું છું કે દૂધસાગર ડેરી એ દેવી છે. અમારા અમરતભાઈ કહેતા હોય ઘણી વખતે કે આના પાયા છે ને એ બહુ ખારા ચોકડિયામાં ગોદવણા છે, એટલા ટકી રહી છે. ખૂબ સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. કારણ કે આ પુણ્યનું કામ છે. અને સાચા અર્થમાં કહીએ તો એક સામાન્ય પરિવાર હોય, ઘરની અંદર 1-2 ગાય ભેંસ રાખે અને તો પણ સન્માનપૂર્વક જીવન જીવી શકે એ રીતની વ્યવસ્થા આપણા ત્યાં ગોઠવાયેલી છે.